નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક બપોરના મોટા સમાચાર સાથે હું છું આપની સાથે દીક્ષિતા। ચાંદીપુરા વાયરસ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। ચાંદીપુરા વાયરસ અંગે મુખ્યમંત્રી કરશે સમીક્ષા બેઠક। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક કરશે। મુખ્યમંત્રી સાંજે વિડીયો કોન્ફરન્સિંગથી જોડાશે અને પ્રભાવિત વિસ્તારોમાં 4 એક્સપર્ટ ડોક્ટર પણ મુલાકાત લેવાના છે। રોગના કારણો, સારવાર, સર્વેલન્સ સહિત બાબતો પર ચર્ચાઓ કરવામાં આવશે। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ચાંદીપુરા વાયરસ છે તે અંગે સમીક્ષા બેઠક થવાની છે, કોણ કોણ તેમાં ઉપસ્થિત રહેશે અને શું વિગતો હાલ તેને લઈને? જી ચોક્કસ, જે પ્રકારે ચાંદીપુરા વાયરસમાં બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે, રાજ્યમાં પણ આ આંકડો વધી રહ્યો છે। સ્વાભાવિક છે, તેનાથી રાજ્ય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક સમીક્ષા બેઠક પણ યોજાવાની છે। મુખ્યમંત્રી ખાસ કરીને જોવા જઈએ તો ચાંદીપુરા વાયરસથી જે પ્રભાવિત વિસ્તારો છે તે વિસ્તારો અને જે એક્સપર્ટ ડોક્ટરો સાથે તેનાથી વિડીયો કોન્ફરન્સથી જોડાશે, આ પ્રકારની સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને આ રોગની સારવાર અને રોગના કારણો, આની ઉપર સર્વેલન્સ કેટલી ઝડપથી થઈ શકે, એ તમામ મુદ્દાઓને મુખ્યમંત્રી કક્ષાની જે વિડીયો કોન્ફરન્સ છે તેમાં આવરી લેવામાં આવશે। કારણ કે આ સર્વેલન્સ કરીને આ પ્રકારનો રોગ ન થાય એટલા માટે શું કરવું જોઈએ અને રોગ થાય તો તેની તાત્કાલિક અસરથી સારવાર કરીને બાળકોનો જીવ બચાવી શકાય, એ તમામ મુદ્દાઓ આ વિડીયો કોન્ફરન્સમાં આવરી લેવામાં આવશે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી માહિતી લેતા રહીશું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ સમીક્ષા બેઠક કરશે, પ્રભાવિત વિસ્તારોમાં 4 એક્સપર્ટ ડોક્ટર સાથે જશે। મુખ્યમંત્રી સાંજે વિડીયો કોન્ફરન્સથી જોડાશે। પ્રભાવિત વિસ્તારોમાં 4 એક્સપર્ટ ડોક્ટરો સાથે તેઓ ખુદ મુલાકાત લેવાના છે।